અમારા માણસોને કઈ જગ્યાએ દફનાવા એની પણ જગ્યા નથી રહી. બધું પાણી ભરાઈ ગયું છે, તો તાત્કાલિક ધોરણે કમ્પાઉન્ડ વોલ બનાવી આપવા અમને અમારી નમ્ર અપીલ છે. આ જે સ્મશાન છે તેની અંદર ગામના લોકો માટી પણ લઈ જાય છે. આજે આપણે વાત કરવાની છે સુરેન્દ્રનગર જિલ્લાની. વાત એમ છે કે અનુસૂચિત જાતિ ઉપર આમ તો અવારનવાર અત્યાચારો બનતા જ હોય છે. લીંબડી વિસ્તારના પરનારા ગામમાં અનુસૂચિત જાતિનું સ્મશાન આવેલું છે. એ સ્મશાનની અંદર લોકો શૌચક્રિયા કરે છે અને ત્યાંથી માટી લઈ જાય છે. અને એ ખનનના કારણ કે અનુસૂચિત જાતિના લોકો પહેલેથી દફન વિધિ કરતા હોય છે, તો એવા મૃત કંકાલો જે જૂના હતા એ પણ નીકળ્યા હતા. એ બાબતે ગંભીરતાથી લઈ અનુસૂચિત જાતિના લોકોએ સરપંચથી માંડીને કલેક્ટર સુધી રજૂઆતો કરી છે અને તેઓએ ગાંધીનગર પણ CMO સુધી રજૂઆતો કરી છે. હવે આ લીંબડીના પરનારા ગામે અનુસૂચિત જાતિના લોકોનું સ્મશાનની આ દબાણો કઈ રીતે દૂર થશે, એમની આ સમસ્યા ક્યારે નિકાલ આવશે એ તો જોવાનું રહ્યું. પણ હાલ આ ગામના લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળો. અનુસૂચિત જાતિનો આ સ્મશાન છે, એની હાલત તમે જુઓ, કેટલી ખરાબ હાલત છે. એની અંદર ખાડા છે, લોકો સંડાસ જોઈ જાય છે અને આજુબાજુ બાવળ છે, કોઈ જગ્યા નથી. અમારા માણસોને કઈ જગ્યાએ દફનાવા એની પણ જગ્યા નથી રહી. ઊંડા ઊંડા ખાડા કરેલા છે. લોકો ગામ આજુબાજુ દબાણ છે, ચારે બાજુ દબાણ છે. ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી. અને જિલ્લામાં અને તાલુકામાં અમારા ગામના સરપંચને પણ વાત કરેલી, એમને ઘણી જગ્યાએ લેખિત આપ્યું, પણ કોઈ અમારું કામ થતું નથી. અમારા આ જે સ્મશાન છે તેની અંદર ગામના લોકો માટી પણ લઈ જાય છે અને મોટા મોટા ખાડા પણ કરેલા છે. બાવળ પણ ઘણા બધા છે. બાવળ કાઢવા માટે પણ ઘણીવાર વાત કરેલી, પણ કોઈ કાઢતી તો નથી. સરપંચને વાત કરેલી, TDOને લખાણ આપીએ છીએ, પણ કોઈ અમારું ધ્યાનમાં લેતું નથી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામનું અનુસૂચિત જાતિ સમાજનું સ્મશાન છે. અહીંયા ચારે બાજુ દબાણ કરેલું છે અને ગામ લોકો શૌચ માટે આનો ઉપયોગ કરે, શૌચક્રિયા માટે. પ્લસ ચારે બાજુ દબાણ છે ને ગામના લોકો માટી લઈ જાય છે ઘર બનાવવા માટે. અમારા લોકોને દફનાવવા માટે જગ્યા નથી. બાવળ એટલા બધા ઊભા છે અને બધું પાણી ભરાઈ ગયું છે, તો તાત્કાલિક ધોરણે કમ્પાઉન્ડ વોલ બનાવી આપવા અમને અમારી નમ્ર અપીલ છે. પરનાળા ગામ, આ ગામની અંદર તમે જુઓ, સ્મશાન, વણકર સમાજ, રોહિત સમાજ, સાધુ સમાજના અખાડા તમે જુઓ તો બધા સંડાસ કરી જાય છે. બધી જગ્યાએ માટી લઈ જાય છે અને કોઈ જગ્યાએ ચાંય દફનાવે એવી જગ્યા સારી નથી. આમ તમે જગ્યા જુઓ તો તમને એવું વિચાર આવે કે આવું જગ્યા અને આવો વિસ્તાર, અમારો વિસ્તાર એટલો બધો ખરાબ પોઝિશનમાં છે કે અમારા સ્મશાન છે એ 2 એકરના ઉપર કંઈક ગુઠા છે, એ બધું ખુલ્લું થઈ જાય તો આ જમીન અમારી સાધુ સમાજની તથા વણકર સમાજની, રોહિત સમાજની આ જગ્યા ખુલ્લી થાય અને દફન વિધિ કરવા માટે અમારે સારું એવું થાય. ક્યાં સુધી અનુસૂચિત જાતિના લોકો આવા અત્યાચારના ભોગ બનતા રહેશે? આ બાબતે તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ અને આ લોકોને ન્યાય મળે એ તરફનો પ્રયાસ કરવો જોઈએ. હવે જોઈએ છે પરનારા ગામના લોકોની આ સમસ્યા ક્યારે દૂર થાય છે. જય ભીમ, નમો બુદ્ધાય.